અમદાવાદ શહેર સ્વચ્છ શહેર તરીકે હમણાં ખ્યાતિ પામ્યું, પરંતુ અમદાવાદમાં આવેલા મહાદેવનગર હજુ પણ જાણે વિકાસથી વંચિત અને અહીં પણ સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જે રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે જે કાબિલે તારીફ છે। હમણાં જ અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે, છતાં અમદાવાદના એક વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરંતર ગુજરાતને ગતિશીલ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિકાસ માટે વાતો અહીં પોકળ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। વાત કરીએ તો અમદાવાદના બલ્લોલ નગર પાસે આવેલા મહાદેવનગર 1ની જ્યાં 18 બ્લોકમાં આશરે 500 ઉપર મકાન આવેલા છે, ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। ગટરોનું દુર્ગંધ મારતું પાણી બહાર આવી રહ્યું છે। લોકો ગંદુ પાણી પીવા પર મજબૂર બની રોગનો શિકાર બની રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કર્યા છતાં વોટ માંગવા આવતા કોર્પોરેટર કે નેતાઓ કે અધિકારી અહીં ખબર સુધા લેવા આવ્યા નથી। તો ઠીક ઝૂંપડમાં રહેતા લોકોને જ આવાસ ફાળવવામાં આવ્યા, જ્યાં તેઓ રહી રહ્યા છે તેની ખૂબ જ બદતર હાલત જોવા મળી રહી છે। તેઓ આના કરતાં ઝૂંપડામાં સારા હતા હોવાનું જણાવી રહ્યા છે। મકાનોને જોતા ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકનો ડર ઓથર નીચે પોતાના જીવ વિતાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી અહીં આ બાબતની કોઈએ એક નોંધ કે દરકાર સુદ્ધા લીધી નથી। જર્જરિત અને તિરાડ સાથે જોવા મળતા મકાનના મોટા પાયે ભ્રષ્ટાચારની ચાળી ખાતા હોય તેવું જોવા મળી રહ્યું છે, છતાં કોઈ અધિકારીઓના પેટનું પાણી હલી રહ્યું નથી। એક વખત અહીં નજર નાખવામાં આવે તો જાણવા મળશે કે શહેર કેટલી પ્રગતિ કરી રહ્યું છે, કેટલો વિકાસ થયો છે। સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારના બાબતે ગંભીર નોંધ લઈ ઉકેલ આવે તેવી માંગણી કરવામાં આવે। ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે શું આ તંત્ર જાગશે? આઝાદીના પર્વમાં ઘણા સમયથી મુશ્કેલીઓ ભોગવી રહેલા સ્થાનિકોના સમસ્યાઓથી આઝાદી ક્યારે મળશે તે જોવું રહ્યું। મારું નામ શાંતાબેન પરમાર છે સાહેબ। 15 વર્ષથી અમારા અહીં ગટર ઉભરાય, સંડાસ ઉભરાય, સંડાસમાં મેક આવે, છોકરા મોડા થાય। અમે નદીના વિસ્તારમાં રહેતા હતા તો બરાબર હતું સાહેબ, ખાવાનું તો સારું મળતું હતું ને ટાઈમે ટાઈમે। અહીં તો ઉપરથી પડી જાય, સજુ પડી જાય, પાછલા ભાગમાં સજુ પડી ગયું તો એમાં ડટાઈ કે 2-3 જણાને લાગી સાહેબ। એટલે અમારી આટલી વિનંતી છે, આ ગટર ઉભરાય છે, બચ્ચે મોદત હોય, કેવી રીતે અમારા પગમાં એટલું ગંધાતું આવે છે સાહેબ। એટલે મહેરબાની કરી વોટ લેવું હોય તો સાહેબ બધા આવી જઈ, વોટ પતી જાય એટલે વાત પૂરી થઈ જાય છે સાહેબ। એટલે અમારે અહીં કરો, મહેરબાની કરો, તમને બહુ બહુ અમારી વિનંતી છે સાહેબ। બસ અહીંથી અરજી આપવા આવે છે તો થોડી વાર આવે છે, ઉપરથી ગારો ભરીને જતા રહેશે, બીજા દિવસ બધું ગટર ઉભરાઈ જાય છે સાહેબ। અંદર ગંદુ પાણી, પીવાના પાણીમાં એટલું પાણી ગંધાતું આવે સાહેબ, અમે પીવા ક્યાં હતા? કશું નહીં સાહેબ, બધાના ઘેર સામે અયોધ્યામાં સરકારી નળ આપ્યા છે, સારી સગવડ આપી છે, બધું કર્યું છે, પણ અહીં તો સાહેબ કશું નથી। પાણીમાં પીવામાં કેવી રીતે અમે પાણી છીએ સાહેબ? કોઈ નહીં આવતું। ઝાડુ વાળાને બોલાવીએ તો કોઈ સાહેબ પૈસા આપીને ઝાડુ મારીએ તો બરાબર છે ને કશું નહીં। 15 વર્ષથી રહેશે સાહેબ। મારું નામ વિજયાબેન છે સાહેબ। અમે ઝૂંપડામાં રહેતા તો અમે હખેથી રહેતા હતા, પણ અમે તો અમને અહીં કરી અને અમારા ઉપર બધી મુસીબતો લાવી। અમે તમારા નાગરિકો નથી, અમારું કોઈ ધ્યાન રાખતું નહીં। અમારી ગટરો ઉભરાય છે, અમારા છાપરામાં બધા પોપડા ઉખડી ગયા છે, અમારું બધું પડી જાય છાપરું એવું થાય। અમારે ઝૂંપડામાં અમને ચિંતા નથી મરવાની, પણ અમને તો અહીંયા બંગલા આપીને અમારે તો મરવાનો અધિકાર જ, ગમે ત્યારે મરી જાય, ગમે ત્યારે આ બધું પડી જાય, બધું ખખડી ગયું છે સાહેબ। ખાલી સળિયા જ દેખાય છે સાહેબ, બીજું કશું છે નહીં। એક ખીલી મારો ને આટલા બધા પોપડા નીકળે છે। આ અમારા ઘરમાં રહેવું કેવી રીતે? ઉપરથી કશું તોડફોડ કરે તો અમને બીક લાગે છે। અમે નાના નાના બચ્ચા લઈને ક્યાં જઈએ સાહેબ? અને અમારે ગટર, અમારું કોઈ ધ્યાન રાખતું નહીં। અમને નાગરિક નહીં સમજતા સાહેબ? અમે ગરીબ માણસ એટલે અમે નાગરિક નથી તમારા? એમ કહેજો, અમે વોટ દેવા તમને આવીએ છીએ એટલે અમારે આવી રીતે અમારું ધ્યાન નહીં રાખવાનું? હે સાહેબ, અમારે આ ઝુંપડપટ્ટી જેમાં હતા તો અમે સુખી હતા અને અમને એવી ટેન્શન નથી, ભલે માગીને ખાતા હતા, પણ અહીં આવીને તો અમે માગવાના જ નહીં, પણ અમને રહેવાનું ભારે થઈ ગયું છે। અમારે કેવી રીતે જીવવું એ જ નહીં અમને સમજાતું। અમે આમાં અમે દવાખાનામાં પૈસા નાખીએ કે ઘરમાં ખાવા પીવતા પૈસા નાખીએ કે આમાં હમું કરાવીએ સાહેબ? અમે કહો તો કરો, અમે શું કરીએ સાહેબ? તો અમે મદદ અમને કરતા નથી જરાય, અમારું ધ્યાન રાખવા આવતા નથી। અમારે શું કરવું એ અમને સમજાવો સાહેબ। અમે શું કરીએ સાહેબ? આ લાઈન તો જો, ગટરોનું પાણી અમારા છોકરાઓ પીએ છે, અમારે દવાખાનામાં જવાનું, દવાખાનામાં કોઈ 2-4 દિવસ રાખે ને અમને કાઢી મૂકે। અમારે નાના નાના છોકરાને પ્રાઇવેટમાં લઈ જવાના, અમારે ₹5 ક્યાંથી લાવવાના સાહેબ?
કહો. અમે અમારું માન ઘરનું પૂરણ કરીએ છીએ, મારું ગુજરાન કરીએ છીએ, ને અમે આવું બધું અમારે હેરાન કરવાનું? કહો સાહેબ, અમે શું કરીએ? કહો. અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ, અમારું ધ્યાન રાખો. અમે અહીં છાપરામાં આવીને તમે જુઓ કે શું કેવી પરિસ્થિતિ અમારી છે. તમે મહેરબાની કરીને તમે આવો અને અમારી આ બધી પરિસ્થિતિ જુઓ. અમે તમારા નાગરિક છીએ અને અમારા ઉપર દયા રાખો. મારું નામ પારુલબેન પ્રકાશર પવાર છું. હું મહારાષ્ટ્રી છું. અહીં બધી વાતે પ્રોબ્લેમ છે. મકાનો તૂટવાનું પડી જાય એવા જીવનો જોખમ છે. અને અહીં ગંદકી બહુ છે. કચરા વાળવા બી નથી આવતા. કશી સગવડ અમને નથી સાહેબ. એની રજૂઆત હા કેટલી વખત કરી રજૂઆત. અમે મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈને અમે રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતું નથી. ત્યાં સાહેબના જોડે જાઓ, ઓલા સાહેબના જોડે જાઓ, જ્યાં જઈએ ને ત્યાં ઓલા કે ઓલા સાહેબ જોડે જાઓ. અમે ધક્કા ખાઈને તાકી ગયા સાહેબ. સ્વચ્છતા નથી અમારે ત્યાં, કશુંય નથી. આ તમે જોઈ લો, આ પાણી ગટરનું ઉભરાય છે. બધી વાતે પ્રોબ્લેમ છે. કોઈ વાતે અમને સગવડ નથી આપી. અમારા મકાનો તોડીને અમને મકાનો આપ્યા કે તમને બધી સગવડ આપશું, પણ અમને કશી સગવડ આપી નથી હજી સાહેબ. અને અમે અહીં આવીને બહુ અમે અહીંયા કન્ડિશનમાં ફસાઈ ગયા છે. અમારું કોઈ સાંભળતું જ નથી. ક્યાંય બી જઈએ તોય કોઈ સાંભળતું નથી અમારા લોકોને. કોઈને નહીં. બધા જાણ કરીએ તો કોઈ આવતું નથી. વોટિંગના ટાઈમે આવે છે. વોટિંગ લેવી હોય ત્યારે આવે ભાઈ, એના પછી કે તમને બધી સગવડ કરી દઈશું. ભાઈ એના પછી કોઈ આવતું નથી. અમારે એટલું ગંધાતું કીચડ, છોકરા બીમાર થાય. પ્રોબ્લેમ છે. પછી વાદે સગવડ નથી અહીં ગાડી. આટલા ભાગમાં એકલા ઝાડ ઉગેલા હોય છે તો હેડવાનું ક્યાં રહેવાનું અમારે? સફાઈ રાખો તો સરકાર જોવા કેમ નહીં આવતી? સફાઈ સરકાર તો કે સફાઈ રાખો, સફાઈ જો. પાણીની સગવડ ના હોય, ગટરની સગવડ ના હોય, સંડાસ ના હોય. સફાઈ રાખો બાળકો. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.